Hello students, I am Professor Tehseen Kadri from જ્ઞાન મંજરી સાયન્સ કોલેજ ભાવનગર. તો આજે આપણે સેમેસ્ટર 3 BSc સેમેસ્ટર 3 ફિઝિક્સ પેપર CC 303 મીન્સ કે 303 એમાં યુનિટ 1 ક્લાસિકલ મિકેનિક્સ એનો પ્રથમ ટોપિક ટુ બોડી પ્રોબ્લેમનો આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર. સો આ લેક્ચરમાં આપણે લેક્ચરના આઉટલાઇન્સ છે. આમાં આપણે સમજશું કે વોટ ઇઝ ટુ બોડી પ્રોબ્લેમ એન્ડ હાઉ ટુ બોડી પ્રોબ્લેમ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ વન બોડી પ્રોબ્લેમ. એટલે કે ટુ બોડી પ્રોબ્લેમ ક્વેશ્ચન છે શું, બરાબર, અને એનો આન્સર કઈ રીતે આપવો છે, એટલે કે ટુ બોડીને વન બોડીમાં કઈ રીતે કન્વર્ટ કરવું છે, બરાબર, એ વિશે આપણે ચર્ચા કરીશું આજે. સો first of all, two body problem. Whenever we are dealing with the stars, planets and satellite, we have to consider all the satellites of planet in calculation. It is very difficult to count for every object. Means એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે જો સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહોની વાત કરીએ તો પૃથ્વી છે, પછી શનિ છે, બુધ છે, તો આ બધા ગ્રહોની મોશન એની એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન હોય, બરાબર. સાથે સાથે પૃથ્વીનો જેમ ઉપગ્રહ છે ચંદ્ર, બરાબર, તો એ ચંદ્રની પણ અસર એની પર થતી હોય તો એને પણ કાઉન્ટ કરવી પડે. હવે પૃથ્વી પાસે તો એક જ ઉપગ્રહ છે ચંદ્ર, બરાબર. એવી રીતે શનિ પાસે છે ઘણા બધા ઉપગ્રહ છે, પછી ગુરુ પાસે 4 ઉપગ્રહ છે, બરાબર. તો આ બધી જ કેલ્ક્યુલેશન કરવી પડે. જો આપણે સૂર્યની વાત કરતા હોય, બરાબર, તો સૂર્ય સાથેના જેટલા પણ ઓબ્જેક્ટ છે, સૂર્ય સાથે આપણે ગ્રહની વાત કરતા હોય તો આપણે શું માનીએ કે ખાલી ગ્રહની કેલ્ક્યુલેશન કરવાની છે, બરાબર. પણ એની સાથે જે એના ઉપગ્રહ છે એ પણ એક ઓબ્જેક્ટ છે, તો પણ એની પણ કેલ્ક્યુલેશન આપણે કરવી પડે. મીન્સ કે હું જો સૂર્યની આજુબાજુ પૃથ્વી એટલે કે એ એક ગ્રહ છે, બરાબર, તો એની કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો એની વાત કરવું, પણ સાથે સાથે મારે ચંદ્રને પણ કન્સિડર કરવો પડે. એટલે કે પૃથ્વી અને ચંદ્ર બે ટુ બોડી છે, એટલે કે બે ઓબ્જેક્ટ છે. એ બંને ઓબ્જેક્ટ સેમ, ચંદ્ર જે છે એ પૃથ્વીની આજુબાજુ ફરે છે અને પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે, બરાબર. તો પૃથ્વી અને ચંદ્ર એ બંને અલગ અલગ ઓબ્જેક્ટ છે, પણ બંનેની કેલ્ક્યુલેશન એક સાથે થઈ જાય. એટલે કે મારે પૃથ્વી માટે પહેલાં તો અલગથી ગણતરી કરવી પડે અને ચંદ્ર માટે પણ અલગથી ગણતરી કરવી પડે. તો આવી બે ગણતરી ન કરવી પડે એની માટે એ ટુ બોડીને વન બોડીમાં કન્વર્ટ કરવાની. એ ક્લાસિકલ મિકેનિક્સમાં આ ખૂબ જ પાયાનો સિદ્ધાંત છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોશો તો આ ટોપિક છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. આ યુનિટમાંથી 14 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો ધ્યાનથી તમે સાંભળજો, બરાબર. પહેલાં તો ક્વેશ્ચન તમને મગજમાં સમજાઈ ગયું કે ટુ બોડી શું છે. એટલે કે બે બોડી છે, બરાબર. એક એક્ઝામ્પલ મેં આપ્યું પૃથ્વી અને ચંદ્રનું. એ બંનેને અલગ અલગ કેલ્ક્યુલેશન ન કરવી પડે, એટલે બંનેની જે પ્રોબ્લેમ છે એ બંનેને એક જ ઇક્વેશનમાં આવી જાય એવું આપણે કાંઈક કરીશું, બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં ટુ બોડી પ્રોબ્લેમને વન બોડીમાં કન્વર્ટ કરવા માટે તો શું કરવું પડે, પહેલાં આપણે ધારવું પડે. ધારો કે બે ઓબ્જેક્ટ છે M1 અને M2, એ બંનેના માસ છે એટલે કે વજન છે. M1 અને M2 વજન ધરાવતા બે ઓબ્જેક્ટ છે જે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઓરિજિનની આજુબાજુ ભ્રમણ કરે છે, બરાબર. ઓરિજિનથી M1નું સ્થાન સદિશ R1 સદિશ છે, M2નું સ્થાન સદિશ R2 છે અને બંને વચ્ચેનું અંતર છે એ R0 છે, બરાબર. એટલે કે બે કણ છે, કણ 1 અને કણ 2. કણ 1નું વજન M1, એનો સ્થાન સદિશ R1, કણ 2 M2, એનો સ્થાન સદિશ R2 અને બંને વચ્ચેનું અંતર છે R0. હવે બંને વચ્ચે અંતર છે, બરાબર. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક ડોટ કરેલું છે જ્યાં CM લખેલું છે, એને કહેવાય સેન્ટર ઓફ માસ. એટલે કે એના માસ ઉપર આધાર રાખે કે એનું સેન્ટર ક્યાં હશે. તમે ક્લાસરૂમમાં એક એવી એક્ટિવિટી કરતા હશો કે ભાઈ આપણી પાસે એક લાકડાની ફૂટપટ્ટી છે, તો એને આંગળી પર સીધી કઈ રીતે રાખવી, બરાબર. હોરિઝોન્ટલ આપણે તમે વચ્ચે આંગળી રાખીએ ને એ સ્કેલને બેલેન્સ કરો, લાકડાની સ્કેલને. તો એ બેલેન્સ ક્યારે થાય, જ્યારે તમે સેન્ટર ઓફ માસ છે
ત્યાં તમારી આંગળી રાખો ત્યારે એ સ્કેલ છે એ બેલેન્સ થાય. એ જ રીતે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એનું માસ ઉપર આધાર રાખે અને એ બંને વચ્ચેના અંતર ઉપર આધાર રાખે કે એનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે. તો આપણે જસ્ટ ધારી લીધું છે કે જ્યાં મેં અત્યારે પોઈન્ટ કર્યું છે ત્યાં એનું સેન્ટર ઓફ માસ છે. તો સેન્ટર ઓફ માસ જે છે એનું સ્થાન સદિશ એટલે કે પોઝિશન વેક્ટર એ કેપિટલ આર વેક્ટર છે. બરાબર, આટલું સમજાઈ ગયું? ક્લિયર? બે પાર્ટિકલ M1 M2 અને એના સ્થાન સદિશ R1 R2 બંને વચ્ચેનું અંતર R0 અને સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના યામ એ કેપિટલ આર છે. ઓકે, નાવ તો હવે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર નીચે મુજબ આપી શકાય. એટલે કે કેપિટલ આર જે છે એટલે કે સેન્ટર ઓફ માસ એનું સૂત્ર નીચે મુજબ આપી શકાય. M1 R1 સદિશ પ્લસ M2 R2 સદિશ અપોન M1 પ્લસ M2. હવે તમને એવો સવાલ થશે કે આ ક્યાંથી આવ્યું? બરાબર, તો જે વાત મેં તમને કરી કે તમે કોઈ ફૂટપટ્ટીને બેલેન્સ કરતા હોય એક આંગળીથી, તો એ બેલેન્સ કરવા માટે સેમ આ જ ફોર્મ્યુલા યુઝ થાય અને તમને અંતર ખબર પડે કે ક્યાં તમારું સેન્ટર ઓફ માસ આવે. એટલે કે જેટલા એના કણ હોય બધાનું માસ એને ગુણ્યા એનું સ્થાન સદિશ વત્તા કણ બેનું માસ એને ગુણ્યા એનું સ્થાન સદિશ વત્તા કણ ત્રણનું માસ એને ગુણ્યા એનું સ્થાન સદિશ. આવા અનંત કણ લ્યો ત્યારે એક ફૂટપટ્ટી બનતી હોય. એના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 એટલે બધા જ કણ ભેગા કરો એટલે શું થાય? એ ફૂટપટ્ટી અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ હોય એનું ટોટલ માસ થાય. એટલે કે જો બે ઓબ્જેક્ટ હોય તો એ બંનેનું ટોટલ માસ છે એ M1 પ્લસ M2 થાય. એટલે આ સૂત્ર જે છે એ સેન્ટર ઓફ માસ માટેનું એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના યામ ગોતવા માટેનું સૂત્ર છે. બરાબર, હવે તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે R1 તમને દેખાડું, આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે R1 અને R1 જે છે R2ના શીર્ષ ઉપર R0નું પૂછ એટલે કે બંનેને ભેગા કરીએ ત્યારે R1 બને છે. બરાબર, સદિશનો સરવાળો તમે સમજ્યા છો. એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ મૂકો અને પરિણામી સદિશ દોરો ત્યારે એનો જે તમને પરિણામી મળતું હોય એનું પરિણામી સદિશ હોય. તો તમારે અહીંયા એવું ધારવાનું છે કે R2 જે છે એ ઓરિજિનમાંથી નીકળે છે, M2 સુધી એનું શીર્ષ આવે છે. પછી R0 જે છે એનું પૂછ એ M2 પર રાખી અને એનું શીર્ષ જે છે એ M1 પર રાખીએ તો R2 અને R0 બેનું સરવાળો કરો ત્યારે તમને શું મળે? R1. તો સદિશ સરવાળા મુજબ આપણે કહી શકીએ કે R1 સદિશ બરાબર R2 સદિશ વત્તા R0 સદિશ. બરાબર, જો આ વિશે કોઈને ડાઉટ હોય તો તમે મને પર્સનલમાં મેસેજ કરીને પૂછી શકો છો. બરાબર, આ ઉપરથી આપણે કહી શકીએ કે R2 જે છે સમીકરણ 2માં R2 જે છે એને રાઇટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ લાવીએ છીએ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ છીએ. R1 સદિશ માઇનસ R2 સદિશ બરાબર R0 સદિશ. બરાબર, હવે તો કે એ જે ઇક્વેશન મળ્યું એને સમયની સાપેક્ષે વિકલન કરીએ તો કોઈ પણનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો એને dr/dt એટલે કે ટીની સાપેક્ષે વિકલન કરતા તો dr/dt લખાય. એને શોર્ટમાં r ડોટ લખાય. બરાબર, એક વાર વિકલન કરું તો એક ડોટ આવે, બે વાર વિકલન કરું તો બે ડોટ આવે. તો જે સમીકરણ છે એને આખાને ટી વડે બે વખત વિકલન કરીએ છીએ એટલે સમીકરણ શું બનશે? R1 ડબલ ડોટ સદિશ માઇનસ R2 ડબલ ડોટ સદિશ ઇઝ ઇક્વલ ટુ R0 ડબલ ડોટ સદિશ. એને ઇક્વેશન નંબર એટલે કે સમીકરણ નંબર 3 આપીએ છીએ. ઓકે, આટલું ક્લિયર? નેક્સ્ટ, R2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R સદિશ માઇનસ R0 M1 અપોન M1 પ્લસ M2. ઓકે, નાવ પહેલું તમને સમજાઈ ગયું કે આ સમીકરણ 1, 2 અને 3 કઈ રીતે આવ્યા. હવે અહીંથી વાત કરીએ આપણે સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા એટલે કે જે કેપિટલ આર વાળું સમીકરણ છે એમાં સમીકરણ 2ની કિંમત મૂકીએ છીએ. બરાબર, તો સમીકરણ 1માં એ કિંમત મૂકતા શું થશે? M1 R1ની જગ્યાએ શું લખાશે? R2 સદિશ પ્લસ R0 સદિશ. બરાબર,
પ્લસ m2 સદિશ અપોન m1 પ્લસ m2. ઓકે, તેથી R1 કેપિટલ R સદિશ ઇઝ ઇક્વલ ટુ જે આ કાઉન્સ છે એ કાઉન્સ આપણે ઓપન કરીએ છીએ, એટલે m1 છે એ R2 અને R0 બંને સાથે આવશે. ઓકે, પછી એનું એક્સપાન્શન કરીએ. નેક્સ્ટ સ્ટેપમાં કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 ઇન્ટુ સદિશ R2. બરાબર, એટલે તમે જે વચ્ચેનું ઇક્વેશન છે એમાં તમે જોઈ શકો છો કે m1 R2 છે એ બંનેમાં કોમન છે, એટલે R2 કોમન કાઢીએ અને m1 પ્લસ m2 અને R2 કોમન પ્લસ m1 R0 અપોન m1 પ્લસ m2 એવું રાખીએ. બરાબર, હવે એ જે છે એ બંનેના છેદમાં અલગ અલગ મૂકશું આપણે, એટલે કે વચ્ચે અંશમાં સરવાળાની નિશાની છે તો બંને અલગ અલગ છેદમાં મૂકી શકાય. એટલે છેલ્લા સમીકરણમાં તમે જોઈ શકો છો m1 પ્લસ m2 ઇન્ટુ R2 સદિશના છેદમાં m1 પ્લસ m2 થશે. એટલે જે કાઉન્સવાળી ટર્મ છે m1 પ્લસ m2 એ બંને અંશ છેદમાં કેન્સલ આઉટ થશે, એટલે ખાલી વધશે શું? R2 સદિશ વત્તા m1 R0 સદિશ અપોન m1 પ્લસ m2. ઓકે, આટલું ક્લિયર? તમે અહીં જોઈ શકો છો કે કેપિટલ આરનું જે આપણે સૂત્ર લખ્યું એ શું છે? R2 સદિશ પ્લસ m1 R0 સદિશ અપોન m1 પ્લસ m2. હવે તો કંઈ R2 જે છે જમણી બાજુ છે એને ડાબી બાજુ લાવીએ છીએ, સોરી જે R0 m1 વાળી ટર્મ જે છે એ જમણી બાજુ હતી એને ડાબી બાજુ મોકલીએ છીએ, એટલે એ પ્લસ હતી માઇનસ થઈ જશે, એટલે R2 ને કરતા બનાવ્યો છે, બીજું કાંઈ નથી કર્યું. બને તો તમે સાથે સાથે તમારી બુકમાં નોટ કરતા જાજો. આખી PDF છે, તમને PDF પણ આપવામાં આવશે, સોરી PPT છે, PPT પણ તમને આપવામાં આવશે. બને તો તમારા હું જે સ્ટેપ સમજાવું છું એ સ્ટેપ સાથે સાથે લખતા જજો, જેથી કરીને તમને આખો ક્વેશ્ચન જ્યારે તમે રીડ કરવા બેસો, ન સમજાય તો તમે વિડીયો જોવાના છો, પણ જ્યારે તમે આખો ક્વેશ્ચન બેઠા બેઠા રીડ કરો ત્યારે પણ તમને ક્લિયરલી સમજાઈ જાય. ઓકે, તો આપણે આમાં જોઈએ એ પ્રમાણે R2 જે છે એને કરતા બનાવું છું, તો R2 કરતા બનશે તો એ ડાબી બાજુ જશે, ડાબી બાજુ જશે તો કેપિટલ R માઇનસ m1 R0 અપોન m1 પ્લસ m2 થશે, જે અહીંયા મેં દેખાડ્યું છે. બરાબર, જેને સમીકરણ નંબર 4 નામ આપીએ છીએ. એ જ રીતે R1 માટે પણ આપણે એવું કરી શકીએ. તમે જ્યાં મેં કિંમત મૂકી હતી R1 બરાબર R2 પ્લસ R0ની, એ જ રીતે તમે R2ની કિંમત મૂકી શકો સમીકરણ 1માં 2 પરથી. બરાબર, એ જ પ્રમાણે તમે R1 માટે પણ સૂત્ર તારવી શકો, જેને આપણે ડાયરેક્ટ સમીકરણ નંબર 5 આપીએ છીએ. આટલું ક્લિયર? ઓકે, હવે ધારો કે બે બોડી છે, બરાબર, એમાં કણ એક પર લાગતું બાહ્ય બળ. હવે જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એની પર ઘણા બધા બળ લાગતા હોય, બાહ્ય બળ હોય, એનું આંતરિક બળ હોય, એકબીજા સાથેનું ઇન્ટરેક્શનનું બળ હોય. બરાબર, તો બાહ્ય બળ લાગતા હોય એને આપણે એક્સટર્નલ ફોર્સ કહેશું, એટલે કે F એક્સટર્નલ. બરાબર, અને આંતરિક બળ લાગતા હશે, જેમ કે કણ 2 વડે 1 પર લાગતું બળ, કણ 1 પર 2 વડે લાગતું બળ. બરાબર, તો એને આપણે આંતરિક બળ કહેશું. તો અહીંયા નામ આપ્યું છે કે F1 એક્સટર્નલ એટલે કે કણ 1 પર લાગતું બાહ્ય બળ, F2 એક્સટર્નલ એટલે કે કણ 2 પર લાગતું બાહ્ય બળ, F12 ઇન્ટરનલ એટલે કણ 1 પર 2 વડે લાગતું આંતરિક બળ, અને F21 ઇન્ટરનલ એટલે કે કણ 2 પર 1 વડે લાગતું આંતરિક બળ. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણે જાણીએ છીએ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma. બરાબર, માસ ગુણ્યા એનું એસેલેરેશન કરીએ તો ન્યૂટન આપણને એની પર લાગતું કુલ બળ મળે છે. તો આ જ વસ્તુ આપણે કણ 1 માટે લખવી હોય તો શું લખી શકીએ? F1 ઇઝ ઇક્વલ ટુ m1 a1, એટલે કે F1 અહીં શું લેવું પડે આપણે? કણ 1 પર લાગતા તમામ બળો, એટલે કે F1 એક્સટર્નલ
અને F12 ઇન્ટરનલ, કેમ કે કણ 1 પર 2 વડે પણ બળ લાગે છે, એટલે કુલ બળ કેટલું થયું? F1 એક્સટર્નલ પ્લસ F12 ઇન્ટરનલ, આ બંનેનો સરવાળો જે છે એ F1 એટલે કે કણ 1 પર લાગતું કુલ બળ છે, ઇઝ ઇક્વલ ટુ MA. MA એટલે કણ 1 માટે માસ કયું થશે? M1. A એટલે તો કઈ? એસેલરેશન ક્યારે તમને મળે? R1 જે છે એ સ્થાન સદિશ છે, સ્થાન સદિશનું એક વખત વિકલન કરો તો તમને વેગ મળે, એટલે કે આર ડોટને વેગ કહેવાય. પછી સ્થાન સદિશનું 2 વખત વિકલન કરો આર ડબલ ડોટ એટલે તમને પ્રવેગ મળે, બરાબર. તો ન્યૂટનના જે સૂત્ર છે બીજા નિયમમાં એમાં પ્રવેગ છે, તો પ્રવેગ માટે આર ડબલ ડોટ આવે. તો જો આપણે કણ 1 માટે લખતા હોઈએ તો R1 ડબલ ડોટ સદિશ આવશે, બરાબર. તો સમીકરણ 6 તમને સમજાણું. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે કહી શકાય કે કણ 1 પર લાગતું કુલ બળ બરાબર કણ 1નું માસ ગુણ્યા એના સ્થાન સદિશનું દ્વિતીય વિકલન, એટલે કે F1 એક્સટર્નલ પ્લસ F12 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ M1 R1 ડબલ ડોટ સદિશ, એને સમીકરણ નંબર 6 આપીએ, બરાબર. આ જ રીતે કણ 2 માટે પણ આપણે કહી શકીએ. શું કહી શકીએ? કે ભાઈ કણ 2 પર લાગતું કુલ બળ બરાબર કણ 2નું માસ ગુણ્યા એના સ્થાન સદિશનું દ્વિતીય વિકલન, એટલે કે F2 એક્સટર્નલ પ્લસ F21. F21 શું છે? કણ 2 પર લાગતું 1 વડે બળ છે, કણ 2 પર 1 વડે લાગતું બળ, એટલે કે F21 ઇન્ટરનલ બરાબર M2 R2 ડબલ ડોટ વેક્ટર, એને આપો ઇક્વેશન નંબર 7, બરાબર. આખું મેથેમેટિકલ લેક્ચર છે એટલે થોડું બોરિંગ લાગશે, પણ સૂઈ ન જતા અને આખો લેક્ચર વ્યવસ્થિત રીતે જોજો તો તમને આખો ક્વેશ્ચન સમજાઈ જશે. એક પેરી સમજાઈ જશે પછી ક્યારેય ભૂલાશે નહીં, ઓકે. તો હવે સમીકરણ નંબર 6 ને M2 વડે અને સમીકરણ 7 ને M1 વડે ગુણી બાદબાકી કરતા સમીકરણ 6માં તમે જમણી બાજુ જોશો તો M1 R1 ડબલ ડોટ છે, સમીકરણ 7માં જમણી બાજુ જોશો તો M2 R2 ડબલ ડોટ છે, સમીકરણ 6માં M1 છે, સમીકરણ 7માં M2 છે. મારે M1 M2 બંને જોવે છે, તો હું સમીકરણ 6 ને શું કરીશ? M2 વડે ગુણીશ અને સમીકરણ 7 ને M1 વડે ગુણીશ, એટલે હું ગુણીશ તો બંને બાજુ ગુણાશે, ઓકે. ક્લિયર એટલું તમને? M1 અને M2 વડે શું કામ ગુણું છું? સમીકરણ 6માં મારે M1 M2 બંને જોવે છે અને 7માં પણ M1 M2 બંને જોવે છે, એટલે સમીકરણ 6 ને M2 વડે ગુણીશ અને સમીકરણ 7 ને M1 વડે ગુણીશ. અહીં તમે જોઈ શકો છો મેં સમીકરણ 6 ને M2 વડે ગુણ્યું એટલે શું થશે? M2 F1 એક્સટર્નલ પ્લસ M2 F12 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ M1 M2 R1 ડબલ ડોટ સદિશ, બરાબર. સમીકરણ નંબર 6. હવે સમીકરણ 7 ને મેં M1 વડે ગુણ્યું એટલે શું થશે? M1 F2 એક્સટર્નલ પ્લસ M1 F21 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ M1 M2 R2 ડબલ ડોટ વેક્ટર, ઓકે. સમીકરણ નંબર 7. હવે સમીકરણ 6માંથી સમીકરણ 7 બાદ કરું છું એટલે ટર્મ મિક્સ ન થઈ જાય એટલે એક એક ટર્મ લખું છું. પહેલાં સમીકરણ 6ની પહેલી ટર્મ M2 F1 એક્સટર્નલ માઇનસ સમીકરણ 7ની પહેલી ટર્મ M1 F2 એક્સટર્નલ, બરાબર, પ્લસ સમીકરણ 6ની બીજી ટર્મ M2 F12 ઇન્ટરનલ માઇનસ સમીકરણ 7ની બીજી ટર્મ M1 F21 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ, તમે જમણી બાજુ જોશો તો બંનેમાં M1 M2 કોમન છે અને બંનેની બાદબાકી કરીએ છીએ આપણે, બરાબર. તો સમીકરણ 6માંથી 7 બાદ કરીએ છીએ એટલે M1 M2 કોમન લઈ લઉં તો શું થશે? R1 ડબલ ડોટ વેક્ટર માઇનસ R2 ડબલ ડોટ વેક્ટર, ક્લિયર. નેક્સ્ટ સ્ટેપમાં M2 F1 એક્સટર્નલ માઇનસ M1 F2 એક્સટર્નલ એમ જ રાખ્યું છે, બરાબર. અને બીજી ટર્મ M2 F12 ઇન્ટરનલ, હવે અહીંયા હતું માઇનસ M1 F21 ઇન્ટરનલ, બરાબર. તો અહીંયા આપણે શું કહ્યું? F21ની જગ્યાએ આપણે લખ્યું માઇનસ F12, એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કણ 1 પર લાગતું બળ કણ 2 વડે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કણ 2 પર લાગતું બળ કણ 1 વડે, બરાબર. આઘાત અને પ્રત્યાઘાતના નિયમ ઉપરથી આપણે કહી શકીએ કે F12 ઇન્ટરનલ બરાબર માઇનસ F21 એક્સટર્નલ ઇન્ટરનલ થાય, ઓકે.
તો જ્યાં -F21 ઇન્ટરનલ હતું એની જગ્યાએ આપણે કહ્યું +F12 ઇન્ટરનલ. શું કામ એવું કહ્યું? કેમ કે ત્રીજી ટર્મ અને ચોથી ટર્મમાં બેમાં F12 ઇન્ટરનલ કોમન થઈ જાય, એટલે એના માટે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કર્યો. ઓકે, હવે તો કંઈ હવે તેથી લાસ્ટ ઇક્વેશન વાંચું છું. M2F1 એક્સટર્નલ -M1F2 એક્સટર્નલ પ્લસ, હવે બંનેમાં F12 ઇન્ટરનલ કોમન થઈ ગયું ત્રીજી અને ચોથી ટર્મમાં, એટલે F12 ઇન્ટરનલ કોમન કાઢું છું. કાઉન્સમાં શું વધશે? M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ M1 M2 ઇન્ટુ R1 ડબલ ડોટ માઇનસ R2 ડબલ ડોટ. આખું સમીકરણ છે એમાં તમે જોશો પહેલી ટર્મમાં M2 છે, બીજી ટર્મમાં M1 છે, ત્રીજી ટર્મમાં M1 પ્લસ M2 છે, અને જમણી બાજુ ઇક્વલ ટુની જમણી બાજુ M12 બંને છે. બરાબર, તો આખા સમીકરણને M12 વડે ભાગતા તમે અહીં જોઈ શકો છો કે F1 એક્સટર્નલની સાથે M2 હતું, તો M12 વડે આપણે ડિવાઈડ કર્યું તો M2 કેન્સલ આઉટ થઈ ગયું. છેદમાં શું વધશે? M1 માઇનસ F2 સાથે M1 હતું, તો M1 કેન્સલ આઉટ થઈ ગયું, છેદમાં વધશે M2. અહીં હતું M1 પ્લસ M2, તો એ એમનામ રહેશે, એ કેન્સલ આઉટ નહીં થાય, છેદમાં આવશે M1 ઇન્ટુ M2 ઇઝ ઇક્વલ ટુ M1 M2 બંને હતા તો એ બંને કેન્સલ આઉટ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ શું વધશે? R1 ડબલ ડોટ માઇનસ R2 ડબલ ડોટ. ઓકે, આટલું સમજાણું. નેક્સ્ટ જે R1 ડબલ ડોટ માઇનસ R2 ડબલ ડોટ છે એને આપણે સમીકરણ 3માં શું કીધું હતું? R0. બરાબર, R વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2 એવું કહી શકાય. તેના પરથી આપણે આ લખ્યું છે, જે સમીકરણ 3 આપણે જે લખ્યું R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ R0, તેના પરથી આપણે એવું પણ કહી શકીએ કે R1 ડબલ ડોટ માઇનસ R2 ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ R ડબલ ડોટ 0 કહી શકાય, R0 ડબલ ડોટ. ઓકે, તો આ જે બોક્સ મેં કરેલું છે એ જે જમણી બાજુ બે ટર્મ હતી એક ટર્મ કેમ થઈ ગઈ એ સમજાયું છે. ઓકે, હવે બે કિસ્સા છે, અહીં સુધી પહોંચી જાવ એટલે તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ 50% એટલે 80% કમ્પ્લીટ થઈ ગયો. બરાબર, હવે તમારે ખાલી બે જ કિસ્સા સમજાવવાના છે. એક તો કે જો તંત્ર પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તો, એટલે કે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન હોય એનો મતલબ એમ કે F1 એક્સટર્નલ અને F2 એક્સટર્નલ બંને 0 થશે, એટલે એની ઉપર કોઈ બળ લાગતું નથી. બરાબર, તો સમીકરણ 8 પરથી, એટલે કે સમીકરણ 8 તમને કહી દઉં કયું છે. આ જે બોક્સ કર્યું ને એ હું સમીકરણ 8 લખતા કદાચ ભૂલી ગયો છું, પણ એ સમીકરણ 8 છે. બરાબર, તો એની પરથી આપણે કહી શકીએ કે F1 એક્સટર્નલ અને F2 એક્સટર્નલ બંને 0 મૂકી દો તો વધશે શું? F12 ઇન્ટરનલ M1 પ્લસ M2 અપોન M1 ઇન્ટુ M2. બરાબર, જે નેક્સ્ટ સ્ટેપમાં મેં દેખાડ્યું છે. આટલું વધશે ખાલી. R0 ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 અપોન M1 M2 ઇન્ટુ F12 ઇન્ટરનલ. ઓકે, તો F12 ને હું કરતા બનાવીશ તો જે છેદમાં છે એ સામે અંશમાં જશે, કે એટલે કે M1 M2, અને જે અંશમાં છે M1 પ્લસ M2 એ જશે છેદમાં. બરાબર, તો F12 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ M1 M2 અપોન M1 પ્લસ M2 R0 ડબલ ડોટ વેક્ટર. તેથી F12 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ, એટલે કે M1 M2 અપોન M1 પ્લસ M2 ને નવું નામ આપ્યું જેને કહેવાય મ્યુ. એને ક્લાસિકલ મિકેનિક્સની ભાષામાં કહેવાય રિડ્યુસ માસ. બરાબર, આખો રિડ્યુસ માસનો કન્સેપ્ટ છે કે બે ઓબ્જેક્ટ હોય એનું રિડ્યુસ માસ તમે ગણો. બરાબર, એ M1 ઇન્ટુ M2 અપોન M1 પ્લસ M2 આવે. બરાબર, તેથી આપણે દરેક વખતે જો 2 બોડી પ્રોબ્લેમને 1 બોડીમાં કન્વર્ટ કરી હોય તો બંનેના માસ અલગ અલગ કેલ્ક્યુલેટ કરીને ન મૂકવા પડે, M1 M2 બંને ઘડીએ ન મૂકવા પડે, એની માટે રિડ્યુસ માસના કન્સેપ્ટ છે. એટલે કે M1 M2 અપોન M1 પ્લસ M2 ને રિડ્યુસ માસ કીધું છે. એટલે જ્યાં M1 M2 આખી જે ટર્મ આવતી હશે ત્યાં આપણે મ્યુ મૂકી દઈશું. તો સમીકરણ 9 તમે જોઈ શકો છો, F12 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ R ડબલ ડોટ R0 ડબલ ડોટ વેક્ટર. સમીકરણ 9 જે છે એ ન્યૂટનના ગતિના બીજા સમીકરણ જેવું છે. બરાબર, કે
એટલે સમીકરણ 9 છે એ ગતિનું સમીકરણ જ છે. કોની ગતિનું સમીકરણ છે? જે બે બોડી એક ઓરિજિનની આજુબાજુ રોટેટ કરે છે કે જેના સ્થાન સદિશ R1 અને R2 હતા, જેનું માસ M1 M2 હતું, જેનું રિડ્યુસ માસ મ્યુ છે, અને બંને વચ્ચેનું અંતર જે છે R0 છે, બરાબર, અને એકબીજા વચ્ચે લાગતું બળ F12 છે, એની માટેનું ગતિનું સમીકરણ છે. એટલે તમે જોઈ શકો છો કે આ એક ગતિનું સમીકરણ છે, બરાબર. તો આ સમીકરણ 9 પરથી આપણે એવું કહી શકીએ કે જે ટુ બોડીઝ હતા, બરાબર. હવે જો મારી ટુ બોડીઝની વાત કરતો હોય હું, બરાબર, તો F12 ઇન્ટરનલ મ્યુ અને R0, એટલે કે ટુ બોડી છે એ વન બોડીમાં કન્વર્ટ થઈ ગયા. એટલે ન્યૂટનના ગતિના બીજા સમીકરણ જેવું જ આ સમીકરણ છે, જેમાં ડાબી બાજુ કુલ બળ છે, જમણી બાજુ એનું માસ ઇન્ટુ એનો પ્રવેગ છે, બરાબર. R0 ડબલ ડોટ એ કમ્બાઇન્ડ ટુ બોડી છે એનો પ્રવેગ છે. તો તમે આ જોઈ શકો છો કે ટુ બોડી પ્રોબ્લેમ જે હતી એ વન બોડીમાં કન્વર્ટ થઈ ગઈ, બરાબર. હવે જ્યારે મારે ગતિના સમીકરણો કોઈ પણ મારે ઓબ્જેક્ટને ડિસ્ક્રાઇબ કરવું છે તો મારે શું કરવું પડે? એનું ગતિનું સમીકરણ આપી દો એટલે ખબર પડી જાય કે ભાઈ આ કોઈ ઓબ્જેક્ટ છે અને એ આવી ગતિ કરે છે, બરાબર. આ થયો કિસ્સો 1. હવે વાત કરીએ કિસ્સા 2ની, કે જો તંત્ર પર લાગતું બાહ્ય બળ એ દળ પર આધારિત હોય, એટલે કે જો એવું કોમન છે ગુરુત્વાકર્ષણ બળ છે તો કે જેનું માસ વધારે હોય એની ઉપર વધારે બળ લાગે, બરાબર, કેમ કે દળ પર આધારિત છે. એક એક્ઝામ્પલ આપ્યું મેં તમને, બરાબર. તો જો ગુરુત્વાકર્ષણ બળ છે એ દળ પર આધારિત એવું બળ છે, તો જો કોઈ આ બે કણની એવી સિસ્ટમ હોય કે જેમાં માસ જે છે એ બળ જે છે એ દળ પર આધારિત હોય, એટલે કે વજન પર આધારિત હોય, બરાબર. એનો મતલબ શું કે F1 એક્સટર્નલ, એટલે કે એનું બાહ્ય બળ જે છે એ જેમ એનું માસ વધશે એમ એનું બાહ્ય બળ વધશે, જેમ એનું માસ ઘટશે એમ એનું બાહ્ય બળ ઘટશે. મતલબ કે બળના સમપ્રમાણમાં છે, બરાબર. તેથી F1 એક્સટર્નલ ઇઝ પ્રોપોર્શનલ ટુ M1, એટલે કે કણ એક પર લાગતું બાહ્ય બળ એ એના વજનના સમપ્રમાણમાં છે, માસના સમપ્રમાણમાં છે, દળના, બરાબર. અને F2 એક્સટર્નલ ઇઝ પ્રોપોર્શનલ ટુ M2, બરાબર. કણ બે માટે પણ આપણે એ જ વસ્તુ કહી શકીએ કે ભાઈ એનું બાહ્ય બળ છે એના દળ પર દળના સમપ્રમાણમાં છે. તો સમપ્રમાણતા જે નિશાની છે એ ચલે છે, એ નિશાની દૂર કરવા માટે આપણે ઇક્વલ ટુ કરી અને કોઈ એક કોન્સ્ટન્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો એ કોન્સ્ટન્ટ કયો હશે? એ કોન્સ્ટન્ટને નામ આપ્યું A, પ્રવેગ, બરાબર. એટલે આપણે લખી શકીએ કે ભાઈ F1 એક્સટર્નલ બરાબર M1A અને F2 એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ M2A, બરાબર. પછી F1 એક્સટર્નલ અપોન M1 કરો ઇઝ ઇક્વલ ટુ A આવશે, અને F2 એક્સટર્નલ અપોન M2 કરો ઇઝ ઇક્વલ ટુ પણ A આવશે, સદિશ A, બરાબર. તો સમીકરણ 8 પરથી એવું કહી શકાય, સમીકરણ 8માં તમે પહેલી ટર્મ જુઓ તો F1 એક્સટર્નલ અપોન M1 માઇનસ F2 એક્સટર્નલ અપોન M2, બરાબર. એ ટર્મ છે ત્યાં બંનેની જગ્યાએ A મૂકવાનું છે. તો સમીકરણ 8 શું બનશે? A માઇનસ A પ્લસ M1 પ્લસ M2 અપોન M1 M2 ઇન્ટુ F12 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ R0 ડબલ ડોટ, બરાબર. તો A માઇનસ A તો 0 થઈ જવાનું છે. F12 ને હું સૂત્રનો કરતા બનાવું તો જે M1 M2 છેદમાં છે એ અંશમાં જશે સામે, એટલે કે R0 ડબલ ડોટ M1 M2 અપોન M1 પ્લસ M2. હવે ફરી પાછું M1 M2 અપોન M1 પ્લસ M2 ને આપણે શું કહીએ છીએ? રિડ્યુસ માસ, જે મેં તમને પહેલાં સમજાવી, M1 અપોન M2 M1 ઇન્ટુ M2 અપોન M1 પ્લસ M2, એને રિડ્યુસ માસ કીધું. એટલે કે F12 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ R0 ડબલ ડોટ વેક્ટર. સમીકરણ નંબર 10. સમીકરણ 10 જે છે એ સમીકરણ 9 અને 10 બંને સેમ ઇક્વેશન છે. એટલે સમીકરણ 9 અને 10 આ બંને પરથી આપણે એવું કહી શકીએ કે જે ટુ બોડી પ્રોબ્લેમ હતો કે જેમાં M1 M2 R1 R2 આ બધી જ વસ્તુ આવતી હતી, એની જગ્યાએ હવે આપણે ખાલી જો બળ માંગે તો F12 આપવાનું, જો માસ માંગે આખી કમ્બાઇન બોડી છે જે ટુ બોડી હતી કમ્બાઇન થઈ ગઈ, એનું જો માસ પૂછે આપણે એનું માસ કેટલું છે તો એ માસ થશે રિડ્યુસ માસ મ્યુ, અને એનું સ્થાન સદિશ માંગે તો એ થશે R0. ક્લિયર? તો આ હતું આખું આપણું ટુ બોડી પ્રોબ્લેમ
બરાબર. આખો ક્વેશ્ચન હતો 2 બોડી પ્રોબ્લેમનો, એને આપણે 1 બોડીમાં કન્વર્ટ કર્યું. આનો ફાયદો શું થશે? તો કે હવે મારે ચંદ્ર અને પૃથ્વી, એક એક્ઝામ્પલ લઉં, ચંદ્ર અને પૃથ્વી જે બંને સૂર્યની આજુબાજુ ફરે છે, એ બંનેની જો મારે કેલ્ક્યુલેશન કરવી હોય, બરાબર, કોઈ પણ કેલ્ક્યુલેશન મારે કરવી છે, તો ચંદ્ર અને પૃથ્વી બંને માટે અલગ અલગ નહીં કરવી પડે. ચંદ્ર અને પૃથ્વી બેને M1 M2 લઈ અને હું આખી કેલ્ક્યુલેશન કરી નાખું અને એ બંને વચ્ચેનો ઇન્ટરનલ ફોર્સ ગોતી નાખું. તો જ્યાં જે હવે સૂર્યની વાત આવતી હોય તો એની સાથે તો ઘણા બધા પ્લેનેટ છે, બરાબર. આખું આપણું સૂર્યમંડળ છે, તો એમાં બધા જ ગ્રહો, એની સાથેના ઉપગ્રહો, એટલે હું જો બધું ઇન્ક્લુડ કરું તો આખી કેલ્ક્યુલેશન જે છે, ગણતરી જે છે, બહુ લાંબી થાય અને બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય, એ સમજાય પણ નહીં, બરાબર. તો જેટલા ગ્રહો છે અને એની સાથેના ઉપગ્રહ છે, એ બધાને 2 બોડી પ્રોબ્લેમ દ્વારા 1માં કન્વર્ટ કરી નાખવાના. એટલે એ બધા જ 1માં કન્વર્ટ થઈ જશે અને ફાઇનલી તમારે જ્યાં સનનું ઇક્વેશન આવતું હોય ત્યાં તમારે બધું સબસ્ટિટ્યૂટ કરી દેવાનું. એટલે જે ફોર્મ્યુલા છે એ નાનું થઈ જાય, કેલ્ક્યુલેશન ઓછી થઈ જાય અને સમજવામાં પણ આસાની રહે, બરાબર. તો આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને ખરેખર MKBUની જે એક્ઝામ હોય છે, BSc સેમેસ્ટર 3 પેપર નંબર 30 PHYCC 303 ફિઝિક્સ CC 303, એમાં 12 થી 14 માર્કમાં આ બેઠો ક્વેશ્ચન દર વર્ષે પૂછાય છે. તમે જૂના 5 વર્ષના પેપર જોશો તો પણ તમને એ મળી જશે. ઓકે. તો જે સમીકરણ 10 સુધી તમે જે જોવો છો એ આખું મેથેમેટિક્સ હતું. સમીકરણ 10 પછી તમારે 3 સેન્ટેન્સ લખવાના રહેશે, જે હું અત્યારે બોલ્યો એ કે ભાઈ સમીકરણ 9 અને 10 પરથી આપણે કહી શકાય કે 2 બોડી પ્રોબ્લેમ છે એ 1 બોડી પ્રોબ્લેમમાં કન્વર્ટ થઈ ગયું, બરાબર. સમીકરણ 9 અને 10 એ ગતિના સમીકરણો છે, F=ma પ્રકારના સમીકરણો છે, એટલે એને ગતિના સમીકરણો કહેવાય અને 2 બોડી પ્રોબ્લેમ છે એ 1 બોડીમાં કન્વર્ટ થઈ ગયું છે. ઓકે. તો આપણો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. કોઈને આ વિડીયો વિશે અથવા તો આ લેક્ચર વિશે કોઈને પણ કંઈ ડાઉટ હોય તો મને ગમે ત્યારે પૂછી શકો છો તમે, બરાબર. ઓકે. ઓલ સ્ટુડન્ટ્સ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. તમે આટલો સમય મને શાંતિથી સાંભળ્યું. ઓકે. થેન્ક યુ.